સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે હાલ આપણે પહોંચ્યા છે પંચમહાલ જિલ્લાના કમલમ ખાતે, જ્યાં કમલમ ખાતે પંચમહાલ જિલ્લાની અંદર યોજાનાર સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને આજ સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તેને લઈને ચૂંટણી લડવા ઈચ્છુક જે ઉમેદવારો છે તેમની પણ ભારે ભીડ જે જોવા મળી છે અને આપ અહીંયા દ્રશ્યો પણ જોઈ શકો છો કે તમામ જે તાલુકા છે હાલોલ, કાલોલ, જાંબુગોળા, ઘોઘંબા તેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટેની જે વ્યવસ્થા પણ અલગ કરવામાં આવી છે અને ચૂંટણી લડવા ઈચ્છુક જે ઉમેદવારો છે એ પણ જે પોતાની રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે। અહીં પંચમહાલની અંદર જોઈએ તો 38 જિલ્લા પંચાયત, 178 તાલુકા પંચાયત અને 2 નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે। તેને લઈને આજે વહેલી સવારથી ભારે ભીડ પણ જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ અહીં જે કહેવાય કે 2 જેટલી નિરીક્ષકોની અલગ અલગ જે ટીમ છે જિલ્લા બહારથી આવી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો છે તેમની પસંદગી પ્રક્રિયા છે એ સવારથી ચાલી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।